સો હેલો ગાઈસ, આજે આપણે 8 અને 9 ડિસેમ્બરના કરંટ અફેર કવર કરશું. સો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 11 ટોપિક કવર કરવાના છે, જેની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કોન્ટ્રાક્ટ રેટિંગ સિસ્ટમ, આઈએનએસ તુસિલ, પીએમ ઈ વિદ્યા, હોર્નબિલ ફેસ્ટિવલ, કેપ ઓફ બફેલો, લેક ઇફેક્ટ્સનો. એની અંદર આપણે ઉત્તર અમેરિકાના ગ્રેટ લેક્સ વિશે પણ જોઈશું અને બાકીના બધા ટોપિક્સ છે એને પણ આપણે એકદમ ડિટેલમાં કવર કરશું. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. તો આપણો ફર્સ્ટ ટોપિક છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કોન્ટ્રાક્ટ રેટિંગ સિસ્ટમ. તો તાજેતરમાં જે NHAI જે છે, તો એને જે છે નેશનલ હાઈવે ડેવલપમેન્ટ અને મેન્ટેનન્સમાં રોકાયેલા જે કન્સેસનિયર્સ છે. ઓકે, હવે કન્સેસનિયર્સ કોને કહેવામાં આવે છે? તો એ જે લોકો છે કે જેને રોડનું એક રીતે બાંધકામ કરવાનું કામ કરે છે અને મેન્ટેન કરવાનું કામ કરે છે, ઓપરેટ કરવાનું કામ કરે છે, તો આ બધું કામ કરતા હોય છે તેને આપણે કન્સેસનિયર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એ કંપની પણ હોઈ શકે છે અથવા તો લોકો પણ હોઈ શકે છે. ઓકે, હવે આ લોકો અથવા તો કંપની જે છે આ કેવી રીતના કામ કરી શકે છે? તો આપણે NHAIના આપણે મોડલની જો વાત કરીએ તો એમાં શું કરવામાં આવે છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે. ઓકે, તો એવું ટેન્ડર બહાર પાડે કે ભાઈ ધારો કે દિલ્હીથી મુંબઈ આપણે રોડ બનાવવાનો છે. ઓકે, તો આ રોડ બનાવવા માટે જે છે બિડિંગ કરવામાં આવે છે. ઓકે, બિડિંગ કરવામાં આવે છે એટલે કે શું કરશે? તો જે અલગ અલગ જે કંપનીઓ છે જે રોડ બનાવવામાં ઇન્ટરેસ્ટેડ છે, ઓકે, એ ટેન્ડરમાં ઇન્ટરેસ્ટેડ છે, તે લોકો પોતાનો બિડિંગ કરશે. ઓકે, બિડિંગ એટલે કે જે NHAI જે આપણે બહાર પાડ્યું છે, ઓકે, જે ટેન્ડર બહાર પાડ્યું છે તેની અંદર એપ્લાય કરશે. ઓકે, અને એપ્લાયમાં જે છે સૌથી ઓછું જે બિડિંગ કરશે, સૌથી ઓછા રૂપિયામાં જે છે આપણે હાઈવે બનાવી આપશે. ઓકે, તો તેને જે છે ટેન્ડર મળી જાય છે. ઓકે, તો આ રીતે આપણું કામ થતું હોય છે. ઓકે, આની અંદર હવે NHAI જે છે મોસ્ટલી જે છે આપણે એક મેથડ યુઝ કરતી હોય છે જેને કહેવામાં આવે છે બિલ્ડ ઓપરેટ અને ટ્રાન્સફર. ઓકે, તો આની અંદર શું કરવામાં આવે છે કે બિલ્ડ એટલે કે જે કંપનીઝ જે છે જેને ટેન્ડર મળ્યું છે ઓછા રૂપિયામાં જે છે એ બનાવશે એટલે કે બિલ્ડ કરશે. ઓકે, ત્યારબાદ ઓપરેટ કરશે કેવી રીતના? તો કે તમે ઘણીવાર જોયા હશે કે આપણે ટેક્સ લેવા માટેના આપણે બૂથ હોય છે. ઓકે, આપણે જે ટોલ ટેક્સ જે આપણે આપતા હોઈએ છીએ. ઓકે, તો તે હોય છે. ત્યારબાદ આપણે એને જે છે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. એટલે કે અમુક કોન્ટ્રાક્ટમાં પહેલેથી ડિસાઇડ જ હોય છે કે ભાઈ જે હાઈવે છે બનાવ્યો છે. ઓકે, તો અમુક વર્ષો સુધી આપણે કંપની જે છે ચલાવશે, એના પર ટેક્સ લેશે અથવા તો આપણે જે બૂથ દ્વારા જે છે પૈસા કમાવશે. ઓકે, અને ત્યારબાદ જે છે એ સરકારને અથવા તો NHAIને ટ્રાન્સફર કરી દેશે. ઓકે, તો આ રીતે આપણી જે છે સિસ્ટમ કામ કરતી હોય છે જ્યારે હાઈવેની વાત કરવામાં આવે છે. ઓકે, હવે આની અંદર શું કરવામાં આવે છે તો કે આવા જે કન્સેસનિયસ એટલે કે લોકો જે જોવા મળે છે જે આ બધું કામ કરતા હોય છે. ઓકે, તો એનું જે પરફોર્મન્સ છે એટલે કે એ કામ કેવું કરી રહ્યા છે એનું એસેસમેન્ટ એટલે ચકાસણી કરવાની છે. ઓકે, જેના માટે એક વ્યાપક રેટિંગ સિસ્ટમ જે છે રજૂ કરવામાં આવે છે NHAI દ્વારા. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ બને છે એને કારણે. ઓકે, હવે NHAI જે આપણે રેટિંગ સિસ્ટમની જો આપણે વાત કરીએ તો પહેલાં તો એ જે છે NHAI દ્વારા જે છે ઘડવામાં આવેલી છે અને આ જે છે રેટિંગ કન્સેશનર્સ માટેની વિગતવાર પદ્ધતિ છે. ઓકે, હવે આની અંદર શું છે તો કે દર 6 મહિને જે છે એ કન્સેશનર્સનું મૂલ્યાંકન કરશે. ઓકે, તો આની અંદર મૂલ્યાંકન કેવી રીતના કરશે એના વિશે પણ વાત કરશું. ત્યારબાદ આ જે મૂલ્યાંકન થશે તે NHAIની વેબસાઇટ પર પણ અને સોશિયલ મીડિયાના હેન્ડલ્સ પર પણ એ લોકો જે છે અપલોડ કરશે. ઓકે, જેથી લોકોને પણ ખબર પડશે કે ભાઈ કઈ કંપની જે છે કેવી રીતે કામ કરી રહી છે. ઓકે, હવે પદ્ધતિની વાત કરીએ તો આની અંદર કેવી રીતના ચકાસણી કરવામાં આવે છે તો કે આની અંદર માપદંડ સેટ કરવામાં આવે છે. બે માપદંડો જોવા મળે છે મોસ્ટલી. એક છે પેમેન્ટ કન્ડિશન્સ ઇન્ડેક્સ. ઓકે, અને બીજું છે આપણે ડિફિટ રેક્ટિફિકેશન કમ્પ્લાયન્સ. ઓકે, હવે આની અંદર શું છે કે પેમેન્ટ કન્ડિશન ઇન્ડેક્સ એ શું છે તો કે આ ઇન્ડેક્સમાં અમુક જેટલા જોવા મળે છે. આગળ વાત કરી લઈએ એના વિશે પણ. ઓકે, તો આની અંદર શું જોવા મળે છે કે 6 વસ્તુ જોવા મળે છે. ઓકે, 6 કાર્યાત્મક પરિમાણો જોવા મળે છે. ઓકે, આની અંદર શું શું તો કે જે ખરબચડી જે મતલબ રસ્તો જે છે ખરબચડો તો નથી ને, ખાડા તો નથી ને, ક્રેકિંગ તો નથી ને, રેવલિંગ તો નહીં થઈ ગયું, રૂથ ડેપ્થ અને જે આપણે પેચવર્ક જોવા મળશે. ઓકે, તો એવી રીતના અલગ અલગ જે છે આ રીતે માર્ક્સ આપવામાં આવશે એની અંદર તો કે પેમેન્ટ કન્ડિશન્સ ઇન્ડેક્સમાં. ઓકે, અને ત્યારબાદ આ બધું જો જોવા મળે. ઓકે, તો તેને રિપેર કરવા માટે જે છે ડિફિટ રેક્ટિફિકેશન કમ્પ્લાયન્સ. ઓકે, તો એના માટે 20% જેટલા માર્ક્સ આપવામાં આવે છે. ઓકે, તો જે PCI છે એના માટે જે છે 80% જેટલું વેટેજ છે એટલે કે 80% માર્ક્સ જે છે આમાંથી મળશે. ઓકે, અને બાકીના જે 20% જે માર્ક્સ છે. ઓકે, તો એને જે છે આ બધા ખાડાઓ ને એવું બધું જોવા મળે છે, પેચ ને એવું બધું જોવા મળે છે, તો એમાં સુધારો કર્યો કે નહીં. ઓકે, તો એને જે સુધારો કર્યો હોય તો એના જે છે 20% માંથી માર્ક્સ મળશે. તો એ રીતે જે છે દર 6 મહિને જે છે આ વસ્તુ કરવામાં આવશે. ઓકે, અને એના આધારે જે છે જે કંપનીઓ છે. ઓકે, જે ઓપરેટ કરી રહી છે અથવા તો રોડ બનાવી રહી છે તે લોકોને રેટિંગ આપવામાં આવશે. ભાઈ કયા કંપની જે છે સારી રીતે કામ કરી રહ્યું છે. ઓકે, હવે આની અંદર બીજું શું છે તો કે 0 થી 100 સુધીના માર્ક્સ આપવામાં આવે છે. ઓકે, અને આની અંદર જે છે આ IRC 82/2023 નો જે એક માર્ગદર્શિકા છે એના મુજબ ઉત્તમથી નિષ્ફળ એટલે કે સારામાં સારું અને ખરાબમાં ખરાબ જે છે એક રીતે રેટિંગ આપવામાં આવે છે. ઓકે, આની અંદર જે છે નેટવર્ક સર્વે વ્હીકલ્સ હશે તે શું કરશે તો કે આ બધા જે આપણે 6 પરિમાણો જે છે. ઓકે, તો તેને રોડ પર જઈને ચેક કરશે. ઓકે, લેઝર ક્રેક મેઝરમેન્ટ સિસ્ટમ છે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે જે PCI માટેના ડેટા છે. ઓકે, જે પેમેન્ટ કહ્યું છે
પેમેન્ટ કન્ડિશન ઇન્ડેક્સ. ઓકે, તો એના માટેના જે છે એક રીતે ડેટા કલેક્ટ કરશે અને એમાં જે છે આપણે 100માંથી માર્ક્સ આપશે દરેક કંપનીનો. ઓકે, જે આપણે કન્સેસન્સ જોવા મળશે તેને 100માંથી માર્ક્સ આપશે. ઓકે, અને 70 માર્ક્સ કરતાં જો ઓછા હોય, ઓકે, તો તેને જે છે એક રીતે શું કહે કે નિષ્ફળ થઈ ગયું, જે કંપની જે છે નિષ્ફળ થઈ ગઈ છે પોતાનું આપણે શું કહે કે કામ કરવામાં, ઓકે, એવું ગણવામાં આવશે. ઓકે, હવે આની અંદર એ છે, હવે આ જે છે ડિફીટ રેક્ટિફિકેશન કમ્પ્લાયન્સ શું છે, તો કે એ લોકો જે મતલબ જે માર્ક્સ આપ્યા છે, ઓકે, હવે એ લોકોને જે મતલબ 70% કરતાં જો ઓછા માર્ક્સ હોય છે, ઓકે, તો એ લોકો જે છે આ બીજા આપણે શું કહે કે ફૂલફિલ કરવાનું, એટલે કે શું કરવાનું કે જેને શું કહે કે જે કામ કર્યું છે એ લોકોએ, ઓકે, તો એ મતલબ ખરાબ છે એક રીતે. ઓકે, તો એને સુધારવાનું જે કામ કરવામાં આવે છે, ઓકે, સુધારવા માટેનું જે કહેવામાં આવે છે તો તેને કહેવામાં આવે છે ડિફીટ રેક્ટિફિકેશન કમ્પ્લાયન્સ. ઓકે, તો એ જો સુધારી દે, ઓકે, તો એ જે છે એક રીતે પાછા શું કહે કે માર્ક્સ એમના વધી જશે 6 મહિનામાં. ઓકે, તો એક રીતે એમને શું કહે કે એક રીતે શાક જે છે સારી થઈ જશે. ઓકે, નેક્સ્ટ લાસ્ટ યર કરતાં. ઓકે, તો એ રીતે જે છે આ રેટિંગ સિસ્ટમ ચાલશે. ઓકે, આગળ વાત કરીએ આની અંદર, તો કે આની અંદર મૂલ્યાંકિત રેટિંગ મૂલ્યના આધારે વિવિધ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે. જેમ કે આપણે 100માંથી 70થી ઓછા જો સ્કોર હોય તો એ કોન્ટ્રાક્ટરોને નોન પરફોર્મન્સ તરીકે જાહેર કરવામાં આવશે. ઓકે, ત્યારબાદ રેટિંગમાં જો સુધારો ન કર્યો, ઓકે, તો ત્યાં સુધી નવા નેશનલ હાઈવેના પ્રોજેક્ટ્સ જે છે એના માટે અયોગ્ય બનશે. ઓકે, એટલે કે નવા જે પ્રોજેક્ટ્સ લેવા માટે એ લોકોને અયોગ્ય ગણવા મળશે, અયોગ્ય ગણવામાં આવશે કે જ્યાં સુધી એ પોતાનું રેટિંગ ના સુધારી લે, જે આપણે શું કહે કે આગળ જે રસ્તો બનાવેલો તેના માટેનું. ઓકે, તો આ રીતે ચાલશે. ઓકે, આમાં મૂલ્યાંકનના સ્તરો જેમ કે વ્યક્તિગત પ્રોજેક્ટ્સના સ્તર પર, પછી કન્સેસનના લેવલ પર, ઓકે, તો બધા લોકોને આની અંદર આવરી લેવામાં આવશે. ઓકે, સમીક્ષા ચક્રની વાત કરીએ તો આ જે છે એનએસવી એટલે કે આપણે વ્હીકલની જે વાત કરી, ઓકે, જે રોડ પર જઈને ચેક કરશે. ઓકે, તો તેના સર્વેક્ષણના દરેક ચક્ર સાથે દર 6 મહિને જે છે રેટિંગ્સની સમીક્ષા કરવામાં આવશે. ઓકે, અને આ બધા ડેટા છે, ઓકે, તો એના માટે NHIA 1 એપ પર જે છે આના પર જે ખામીઓ છે એની સુધારણાનું અનુપાલનનું અપડેટ પણ આપશે. ઓકે, અને બધા ડેટા જે છે આની એપ જે છે તેના પર પણ અપલોડ કરવામાં આવશે એક રીતે. ઓકે, તો આ રીતે ચાલશે. ઓકે, આગળ વાત કરીએ આની અંદર, તો કે આ જે છે જે કંપની છે અથવા તો જે કન્સેશનર્સ છે, ઓકે, તો તેમની જવાબદારીમાં વધારો કરે છે. ઓકે, રાષ્ટ્રીય ધોરીમાર્ગના બાંધકામ અને જાળવણીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરે છે. ઓકે, અને વપરાશકર્તાઓનો અનુભવ એટલે કે તમારા અને મારા જેવા જે લોકો છે, ઓકે, તો એને સલામત, સરળ અને સીમલેસ મુસાફરીનો અનુભવ પૂરો પાડે છે. ઓકે, તો આ રીતે જે છે આ મહત્વનું બને છે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ, INS તુશીલ. તો ભારતની નવીનતમ નૌકાદળ સંપત્તિ જે INS તુશીલે તાજેતરમાં રશિયાના બાલ્ટિક નેવલ બેઝ પરથી તેના દરિયાઈ પરીક્ષણની શરૂઆત કરી છે. ઓકે, તો બાલ્ટિક સી પહેલાં તો ક્યાં આવેલ છે એના વિશે જોઈએ તો તમે જોઈ શકો છો આ યુરોપમાં જે છે બાલ્ટિક સી આવેલો છે. ઓકે, બાલ્ટિક સમુદ્ર જે આપણે કહે છે કે આ બાજુ નોર્વે છે, સ્વીડન છે અહીંયા, ઓકે, ફિનલેન્ડ છે. ઓકે, ત્યારબાદ આપણે ઇસ્ટોનિયા છે, અહીંયા રશિયા પણ જોડાય છે. ઓકે, જ્યાંથી આપણે આ સમુદ્રમાંથી મતલબ જે આ INS તુશીલ જે છે નીકળ્યું છે. ઓકે, ત્યારબાદ લેટિવિયા, પછી લુથાનિયા. ઓકે, તો આ જે 3 છે ઇસ્ટોનિયા, લેટિવિયા અને લિથુએનિયા. ઓકે, તો તેને જે છે બાલ્ટિક કન્ટ્રીઝ પણ કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આ બાજુ પોલેન્ડ છે, જર્મની છે અને ડેનમાર્ક છે. ઓકે, જે આપણે બાલ્ટિક સીનો પાર્ટ છે. ઓકે, અહીંયા આપણે તમે જોઈ શકો છો આ બાલ્ટિક સમુદ્ર છે, અહીંયા બ્લેક સી છે. ઓકે, નીચે અને અહીંયા જે છે મેડિટેરિયન એટલે કે ભૂમધ્ય સમુદ્ર જે આપણે કહીએ છીએ. ઓકે, તો તેનાથી આપણે અહીંયા જોવા મળે છે. ઓકે, ઉપરની સાઈડ. ઓકે, અહીંયા નોર્થ સી છે, આપણે આર્ટિક છે અહીંયા જોવા મળે છે. ઓકે, તો આ બધું છે. ઓકે, હવે આગળ વાત કરીએ આના વિશે, જે આને સુશીલ છે તેના વિશે. ઓકે, તો આ જે છે એક રીતે મલ્ટી રોલ સ્ટીલ્થ ગ્લાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે. ઓકે, અને આ જે છે અપગ્રેડ કરેલું જે ક્રિવાક 3 ક્લાસ ફ્રિગેટ જે છે એ પ્રોજેક્ટ 11.35.6 જે છે એનો ભાગ છે. ઓકે, હવે આટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી. ઓકે, આજે છે એક રીતે આવકના 6 જેટલા જહાજો જોવા મળે છે, જેમાંથી 3 જે છે તલવાર ક્લાસના છે અને 3 જે છે ટેક ક્લાસના ફ્રિગેટ્સ છે. ઓકે, જે એટલે ફ્રિગેટ્સ એટલે કે આની અંદર જહાજો જેવું થાય છે. ઓકે, હવે એ જે છે સેન્ટ પીટર્સબર્ગ અને ત્યાં જે કેલિનિગ્રાડ જે છે એ રશિયન શિપયાર્ડમાં છે બનાવવામાં આવે છે. ઓકે, આ બધા બનાવેલા છે ત્યાં. ઓકે, હવે આની અંદર કોન્ટ્રાક્ટ કોનો હતો તો કે ભારત સરકાર પ્લસ જેસી રોસોર્બોરોનેક્સપોર્ટ. ઓકે, તો આ જે છે એનું નામ છે. ઓકે, અને રશિયન સંરક્ષણ ઉદ્યોગ. તો આ 3 લોકોએ સાથે મળીને 2016માં જે છે કરાર કરેલો અને અત્યાર સુધીમાં 2 ફ્રિગેટ જે છે એમાંથી પ્રથમ જે છે એ આવી ગઈ છે. ઓકે, હવે આના વિશે આપણે વાત કરીએ તો આનો અર્થ થાય છે, તુશીલનો અર્થ થાય છે રક્ષક કવચ અને જે ક્રેશનો અર્થ થાય છે અભેદ્ય કવચ. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે આની અંદર પરિમાણોને એવું બધું આપેલું છે કે એટલું બધું યાદ રાખવાની જરૂર નથી. આની વિશેષતાની વાત કરીએ તો અદ્યતન સ્ટીલ્થ સુવિધાઓ જોવા મળે છે. સ્ટીલ્થ એટલે કે એક રીતે છુપી રીતે હુમલો કરી શકે છે. ઓકે, દુશ્મન રડારમાં પણ છુપાઈ શકે છે કે તે ઓછું શોધી શકાય તેવું છે. ઓકે, વિવિધ દરિયાઈ પરિસ્થિતિમાં સ્થિર રહી શકે છે. ઓકે, અને અંદર આ મહત્વનું છે કે આપણા જે ઇન્ડિયાની વાત કરીએ તો વિકસિત દરમિયાન વિકાસ થતો હતો આ જહાજનો. ઓકે, તો 33થી વધુ સિસ્ટમ સાથે 26% જે છે સ્વદેશી તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, 33 જેટલી ટેકનોલોજી છે આપણે સિસ્ટમ છે આપણે ઇન્ડિયામાંથી લીધી છે આની અંદર. ઓકે, ત્યારબાદ સોંપણીની વાત કરીએ તો વેસ્ટર્ન નેવલ કમાન્ડ હેઠળ જે પશ્ચિમી ફ્લીટ જોવા મળશે. ઓકે, તો તેને જે છે આ સોંપવામાં આવશે. ઓકે, અને ભારતીય નૌકાદળના તલવાર હાથમાંનું એક છે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ,
પીએમ ઈ વિદ્યા. તો તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ નવી દિલ્હીમાં ભારતીય સાંકેતિક ભાષા એટલે કે ઇન્ડિયન સાઇન લેંગ્વેજ માટે પીએમ ઈ વિદ્યા ડીટીએચ 24/7 ચેનલ નંબર 31 જે છે એ લોન્ચ કરી છે. ઓકે, હવે આ પીએમ ઈ વિદ્યાની જો આપણે વાત કરીએ તો એ જે છે 17મી મે 2020ના રોજ જે છે શિક્ષણ મંત્રાલય દ્વારા આત્મનિર્ભર ભારત હેઠળ એક રીતે ચાલુ કરવામાં આવેલું. ઓકે, અને આ જે છે ડિજિટલ ડિવાઇડ જે જોવા મળે છે તેના માટે એક રીતે જોડવાનું કામ કરે છે. ડિજિટલ ડિવાઇડ એટલે શું? તો કે જે લોકોને મતલબ મોબાઈલ છે ને એવું બધું બધા પાસે છે. ઓકે, અને જે ગરીબ લોકો છે એમની પાસે નથી, તો એ જે શું કહે કે જેની પાસે છે અને જેની પાસે નથી, ઓકે, તો તેને જો એક રીતે છૂટા થઈ ગયા છે, ડિજિટલ જે ડિવાઇડ થઈ ગયો છે, ઓકે, તો તેને એક રીતે પુલ કરવાનું છે એટલે કે જોડવાનું કામ કરે છે. ઓકે, સમગ્ર દેશમાં તમામ વિદ્યાર્થીઓ માટે સમાવિષ્ટ ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી કરે છે. ઓકે, એટલે કે આની અંદર શું છે તો કે શિક્ષણની ખોટ ઘટાડવા માટે ડિજિટલ, ઓનલાઈન અને ઓન એર પ્લેટફોર્મ દ્વારા શિક્ષણમાં મલ્ટી મોડ એક્સેસ જે છે પ્રદાન કરે છે. ઓકે, આની અંદર શું છે તો કે સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી કરે છે. અને આજે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ઓકે, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 છે. ઓકે, તો તેની વિઝનને પણ સમર્થન આપે છે. ઓકે, આગળ વાત કરીએ આની અંદર, તો આની અંદર શું છે તો કે દીક્ષા જોવા મળશે. ઓકે, દીક્ષા શું છે તો કે શાળા અને શિક્ષણ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. ઓકે, આ એક રીતે ડિજિટલ પ્લેટફોર્મ છે. ઓકે, શેના માટેનું તો કે તમામ ગ્રેડ માટે QR કોડેડના એન્ડ્રોઇડ્સ પાઠ્યપુસ્તકો. ઓકે, ત્યારબાદ ઉચ્ચ ગુણવત્તાની ઈ સામગ્રી. ઓકે, એટલે કે જેટલી પણ તમને બુક્સ જોઈતી હોય, ઓકે, જે આપણે શિક્ષણ રિલેટેડ છે એક રીતે, ઓકે, જે શાળાઓ રિલેટેડ છે, ઓકે, તો આપણે જેમ કે એનસીઆરટીની પણ મળી જાય છે ncrt.com પર. ઓકે, તો એ બધી જે છે આપણે મળી જઈ શકે છે. તો એના માટેનું એક પ્લેટફોર્મ છે દીક્ષા. ઓકે, ત્યારબાદ પીએમ ઈ વિદ્યા ડીટીએચ ટીવી ચેનલ. ઓકે, તો 12 જેટલા ડીટીએચ ચેનલો જોવા મળે છે. ઓકે, જે અત્યાર સુધીમાં 200 જેટલા થઈ ગયા છે. ઓકે, અને આ જે છે બધા અલગ અલગ જગ્યાએ, અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોમાં જે છે એ વર્ગ 1 થી 12 સુધી જોવા મળે છે. ઓકે, ને બહુવિધ ભારતીય ભાષામાં પૂરક શિક્ષણ પ્રદાન કરે છે, એટલે કે અલગ અલગ લેંગ્વેજમાં પણ અવેલેબલ છે. ઓકે, ત્યારબાદ જોઈએ છે સ્વયં. ઓકે, તો આજે છે રીતે સ્ટડી વેબ્સ ઓફ ધ એક્ટિવ લર્નિંગ ફોર ધ યંગ એસ્પિરન્ટ માઇન્ડેડ. ઓકે, એસ્પાયરિંગ માઇન્ડ્સ. ઓકે, તો આની અંદર વેબસાઇટ્સ ને એવું બધું જોવા મળે છે. ઓકે, જેની અંદર મેસિવ ઓપન ઓનલાઈન કોર્સીસ. ઓકે, એટલે કે આજે છે એક રીતે ઓનલાઈન કોર્સીસ જે આપણે લઈ શકીએ છીએ. ઓકે, એના માટે પ્લેટફોર્મ ક્રેડિટ્સ ટ્રાન્સફર પણ ની જો કોઈ પણ કરવામાં આવે છે. ઓકે, એટલે કે તમે ધારો કે કોઈ એક લીધો કોર્સ, ઓકે, તો તેના જે પોઈન્ટ્સ હશે તો બીજા કોઈ તમે કોર્સ ચેન્જ કર્યો છે. ઓકે, તો તેની અંદર જે છે આગળ તમે જે કોર્સ લીધો છે તેના પોઈન્ટ્સ પણ ટ્રાન્સફર થઈ જઈ શકો છો. ઓકે, પછી આજે જે ઓપન સોર્સ છે. ઓકે, ત્યારબાદ જે એનસીઆરટી છે એના શાળાના અભ્યાસક્રમો છે જે 9 થી 12 ને જે પાઠ્યપુસ્તકો છે તો એ બધા ઓફર કરવામાં આવે છે. ઓકે, 10,000થી વધુ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આની અંદર 4.1 લાખ વિદ્યાર્થીઓ જે છે એનસીઆરટીના જે અભ્યાસક્રમો છે એને નોંધાયેલા છે. ઓકે, તો આ બધું પણ જોવા મળે છે. ઓકે, પછી આગળ જોઈએ તો રેડિયો કમ્યુનિટી રેડિયો અને જે સીબીએસઈ પોસ્ટકાર્ડ છે, ઓકે, પોડકાસ્ટ છે, તો એ બધી શિક્ષા વાણિજ્યમાં જોવા મળે છે. ઓકે, શિક્ષા વાણીમાં શું છે તો કે આપણે મર્યાદિત ઇન્ટરનેટ એક્સેસ ધરાવતા જે વિસ્તારો છે, ઓકે, તો તેમાં જે છે આપણે એક રીતે રેડિયો અને કોમ્યુનિટી રેડિયો છે જેનો ઉપયોગ કરીને આપણે શિક્ષણ પહોંચાડવાનું છે. ઓકે, ત્યારબાદ શિક્ષકો માટે ઈ સામગ્રી જોવા મળે છે. વિવિધ ઈ કોર્સ પ્લસ ડિજિટલ સંસાધનો જોવા મળે છે. ઇન્ટરેક્ટિવ વિડીયો, ઓડિયો બુક્સ અને ડિજિટલ ઇવેન્ટ્સ જોવા મળે છે. ઓકે, તો એના માટે ક્વિઝ છે. ઓકે, તો તે બધાનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવે છે. ઓકે, આ એક રીતે આમાં સમજાવવા જેવું કંઈ છે કે નહીં. ઓકે, આની અંદર જે ઓલરેડી મતલબ ડેટા છે એ ડેટા જ છે. ઓકે, બીજું કંઈ છે નહીં. ઓકે, તો આની અંદર આપણે આગળ વધીએ. ઓકે, હવે ટેકનોલોજી લેવરેજની વાત કરીએ તો ગ્રામીણ અને દૂરના વિસ્તારમાં વિદ્યાર્થીઓને તમામ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સુલભ બનાવશે. ઓકે, અને ડિજિટલ સંસાધનો, અભ્યાસક્રમો અને ઇન્ટરેક્ટિવ સામગ્રીની વિશાળ શ્રેણી ઓફર કરે છે. ઓકે, મતલબ આપણે જેટલા પણ દૂરના લોકો છે અને જેટલા પણ બાકી રહી ગયેલા લોકો છે જેની પાસે ઓનલાઈન અવેલેબલ નથી, તો એને ટીવી દ્વારા અથવા ટીવી પણ અવેલેબલ નથી તો રેડિયો દ્વારા, તો એ રીતે આપણે જે રીતના થઈ શકે તો એના માટેની અલગ અલગ જે સ્કીમ જોવા મળે છે જે પીએમ ઈ વિદ્યા છે એની અંદર. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, હોર્નબિલ ફેસ્ટિવલ. તો હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડનો પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક અને પ્રવાસન મેળો છે જે દર વર્ષે 1 થી 10 ડિસેમ્બર દરમિયાન યોજાય છે. ઓકે, હવે હોર્નબિલ ફેસ્ટિવલની જો આપણે વાત કરીએ તો વર્ષ 2000માં જે છે આનું પ્રથમ વખત આયોજન કરવામાં આવેલું. કે આંતર આદિવાસી ક્રિયા પ્રતિક્રિયાને પ્રોત્સાહન આપવા માટે અને નાગાલેન્ડના જે વારસા છે એનું જતન કરવા માટેનો એક તહેવાર છે. ઓકે, હવે આની અંદર એકતાના સુમેળભર્યા પ્રદર્શનમાં સમકાલીન સાથે પરંપરાગત મિશ્રણ જોવા મળે છે, એટલે કે જૂની પરંપરાઓ પણ જોવા મળે છે અને અત્યારે નવું વસ્તુ એડ પણ કરવામાં આવે છે. કે આને જે છે એક રીતે તહેવારોનો તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આજે છે એક રીતે દર વર્ષે ઉજવવામાં આવે છે. કે નાગાલેન્ડ સરકારના જે રાજ્ય પ્રવાસન અને જે કલા અને સંસ્કૃતિ વિભાગ છે, ઓકે, તો તેના દ્વારા જે છે આયોજન કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આની અંદર શું છે તો કે નાગા હેરિટેજ વિલેજ જે કિસ્સામાં છે, ઓકે, તો એ જ છે એક રીતે કોહામાંથી નાગાલેન્ડથી લગભગ 12 કિલોમીટર દૂર છે. ઓકે, કોઈમાં એક રીતે આપણે નાગાલેન્ડનું આપણે સેન્ટર કહી શકાય. ઓકે, તો ત્યાંથી જે નાગા હેરિટેજ વિલેજ જે છે કિસ્સામાં, ઓકે, તો ત્યાં આવેલું છે. કે આ મોસ્ટલી ત્યાં જોવા મળે છે. ઓકે, નાગાલેન્ડની આદિવાસીનું વૈવિધ્યસભર જીવન, સાંસ્કૃતિક અને પરંપરાગત જે વારસો છે એને દર્શાવવાનું કામ કરે છે. ઓકે, નામનું વાત કરીએ તો જે હોર્નબિલ પક્ષી છે, ઓકે, તેની સાથે આ લોકો જે છે એક રીતે જોડાયેલા છે. કે સામાજિક અને સાંસ્કૃતિક રીતે. ઓકે, તો તેને કારણે એને હોર્નબિલ ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે. કે
હવે 2024ની થીમ જે છે ઇમ્પોર્ટન્ટ બને છે કલ્ચર કનેક્ટ. ઓકે, આનું નામ છે થીમ છે. ઓકે, જે કલ્ચર કનેક્ટ નાગાલેન્ડ સમૃદ્ધ વારસા અને સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી. ઓકે, તો આની આખી થીમ છે. ઓકે, તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, થીમ. ત્યારબાદ નાગાલેન્ડ એન્ડ પીપલ્સ ઇન આર્કાઇવ્સ મિરર. ઓકે, જે આર્કાઇવ્સના શાખા દ્વારા ભારતના જે રાષ્ટ્રીય આર્કાઇવ્સના સહયોગથી જે છે આ કરવામાં આવેલું. ઓકે, પ્રદેશનો જે ઇતિહાસ છે, સાંસ્કૃતિક પ્રથાઓ છે એનું એક રીતે અન્વેષણ એટલે કે પ્રદર્શન કરવામાં આવશે. ઓકે, હવે આની અંદર જે છે પ્રવૃત્તિઓ પણ અલગ અલગ જોવા મળે છે, જેમ કે નાગા કુસ્તી થઈ ગઈ, પરંપરાગત જે તીરંદાજી થઈ ગઈ, ખોરાક અને હર્બલ દવાઓનો સ્ટોલ થઈ ગયો, ફેશન શો છે, સૌંદર્ય સ્પર્ધાઓ છે, મ્યુઝિકલ કોન્સર્ટ છે. ઓકે, તો આવી રીતના જૂની માંડીને નવી સુધી જે છે વસ્તુઓ કરવામાં આવે છે આ ફેસ્ટિવલની અંદર. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, કેપ બફેલો. તો તંઝાનિયાના જે નોંગ્રોન્ગનોરો જે છે ત્યાં કન્ઝર્વેશન એરિયામાં જે છે સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં માનવ કેપ જે ભેંસ છે. ઓકે, તો આ ભેંસનું નામ છે માનવ કેપ. ઓકે, તો એ સંઘર્ષ પાછળના કારણોમાં અંતરદ્રષ્ટિ પ્રદાન કરવામાં આવી હતી. ઓકે, જે સબ સહારા આફ્રિકામાં જોવા મળે છે. ઓકે, જે આ ભેંસ છે તે. ઓકે, હવે કેપ બફેલોની જે આપણે વાત કરીએ તો એનું આ કંઈ સાયન્ટિફિક નામ છે. ઓકે, યાદ રાખવાની જરૂર નથી. આફ્રિકન બફેલો અને કેપ બફેલો તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ એક રીતે પ્રચંડ અને આક્રમક પ્રજાતિ છે. ઓકે, વન ભેંસ, પછી પશ્ચિમી આફ્રિકન સવાના બફેલો અને સેન્ટ્રલ આફ્રિકન સવાના બફેલો. કે તો આની પેટા જાતિઓ પણ જોવા મળે છે. કે દેખાવની વાત કરીએ તો લાંબા પરંતુ સ્થૂળ ટૂંકા જાડા પગ જોવા મળે છે. કે સતત હાડકાની ઢાલની રચના કરતી જે ફ્યુડ્સ પાયા જેને બોસ તરીકે ઓળખવામાં આવે છે. કે એટલે કે માથાની ઉપરની જે આરી શિંગડાનો જે ભાગ છે તેની વાત કરવામાં આવે છે. કે ત્યારબાદ આવા જોઈએ તો સ્વેમ્પ એટલે કે જ્યાં આપણે શું કહે કે ભીનું ભીનું રહેતું હોય. કે નદીની જે આસપાસનો વિસ્તાર છે. કે પૂરના મેદાનો થઈ ગયા. ઓકે, ત્યાં જોવા મળે છે. કે મોપાને ઘાસના મેદાનો થઈ ગયા. આફ્રિકામાં મુખ્ય પર્વતો જંગલો થઈ ગયા. ઓકે, ગાઢ આવરણ જે થઈ ગયા, ખુલ્લું જંગલ થઈ ગયું, પર્વતીય ઘાસના મેદાનો થઈ ગયા, જંગલ સવાના અને ભેજવાળા જે નીચાણવાળા વરસાદી જંગલો થઈ ગયા. તો આટલી જગ્યાએ જે છે મોસ્ટલી રહેતા હોય છે. કે અને આ ઇમ્પોર્ટન્ટ બને છે કે આખો દિવસ અને રાત જે છે સક્રિય રહેતા હોય છે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, સંબંધિત માદાઓ અને તેમના સંતાનો સાથે ટોળામાં રહેતા હોય છે. કે ટોળાઓના લિનિયર વર્ચસ્વ વંશવેલો ધરાવે છે. ઓકે, પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના સવાનામાં જોવા મળે છે મોસ્ટલી. તો આ ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, આ જે છે આહારની વાત કરીએ તો શાકાહારી છે. ઓકે, ઘાસ, પાંદડા અને અન્ય છોડ ખાય છે. ઉત્તર તરવૈયા છે એટલે કે સોરી ઉત્તર તરવૈયા છે. ઓકે, કેમ કે નદી જે છે પાર કરી નાખે છે આખી. ઓકે, ત્યારબાદ જોખમની નજીક એટલે કે એન્ડેન્જર્ડ કેટેગરીમાં નાખવામાં આવે છે આયુસીની સ્થિતિ પ્રમાણે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, લેક ઇફેક્ટ્સનો. તો તાજેતરમાં ગ્રેટ લેક્સમાંથી ફૂંકાતો જે લેક ઇફેક્ટ્સનો જે છે એ મિશિગન, ઓહાયો, પેન્સિલ્વેનિયા અને ન્યુયોર્ક જે છે એ પ્રદેશોમાં ભાગોને ઢાંકી દીધા હતા. ઓકે, એટલે કે બરફવારી થઈ રહી. ઓકે, કઈ કઈ જગ્યાએ તો આમાં જોઈ લે. ઓકે, તો આ યુનાઇટેડ સ્ટેટ છે. ઓકે, એની અંદર આપણે મિશિગન, પછી ઓહાયો, પેનિન્સુલા અને ન્યુયોર્ક. ઓકે, તો આ જગ્યાએ જે છે બરફબારી થયેલી એક રીતે. ઓકે, હવે આ કેવી રીતે થાય છે એના વિશે વાત કરીએ તો કે સ્થાનિકૃત જે હવામાનની ઘટના છે એક રીતે. ઓકે, જ્યાં ગરમ તળાવના ઉપરથી જે છે પાણીની ઉપરથી જે છે ઠંડી હવા જે છે તળાવમાંથી પસાર થાય છે. ઓકે, તેને કારણે સ્થાનિક પ્રદેશોમાં જમા થયેલો બરફ જે છે પેદા થાય છે. ઓકે, આની અંદર શું થાય છે કે આપણે પ્રક્રિયાની જ વાત કરીએ પહેલાં. ઓકે, તો આની અંદર શું થાય છે કે ઠંડી હવા જે છે સ્થિર હોય છે પહેલાં તો પ્રાણમાં ગરમ પાણીમાંથી પસાર થાય છે. ઓકે, અને વાતાવરણને સૌથી નીચા જે ભાગમાં હૂંફ અને ભેજનું પરિવર્તન કરે છે. ઓકે, તો એને કારણે જે હવે આ જે પરિવર્તન થયું એને કારણે હવા જે છે ભેજવાળી થઈ ગઈ છે. તો એ જે હવા જે છે અવકાશમાં ઉપર જશે. ઓકે, વાદળો બનાવશે અને સાંકડી પટ્ટાઓમાં વૃદ્ધિ થશે. ઓકે, એક રીતે શું કહે કે બરફ બનવાનું સ્ટાર્ટ થશે. ઓકે, અને પ્રતિ કલાકમાં તે જે છે 2 થી 3 ઇંચ જેટલો બરફ જે છે પેદા કરી શકો છો. ઓકે, તો આ રીતે બરફ જે છે બનશે અને નીચે પડતો રહેશે. ઓકે, તેને કારણે આ જે છે રચાતું હોય છે. ઓકે, પવનની ગતિ અને દિશા જે છે સ્નોબેન્ડની સાંકડીતા, પહોળાઈ અને લંબાઈને અસર કરે છે. ઓકે, ટોપોગ્રાફી હિમવર્ષાના દરને પણ પ્રભાવિત કરી શકે છે. ઓકે, કે કઈ જગ્યાએ જે છે એના આધારે જે છે હિમવર્ષા થતી હશે. ઓકે, જેમ કે આપણે વચ્ચે જો કોઈ માઉન્ટેન આવી ગયો તો આ માઉન્ટેનની આ મતલબ વાદળ જો આમ જતું હશે. ઓકે, તો અહીંયા જે છે બધું ભેગું થઈ જશે તો અહીંયા જે છે વધારે બરફબારી પણ થઈ શકે છે. તો એ રીતે જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે આની અંદર વાત કરીએ તો કે સામાન્ય પ્રદેશો તો કઈ જગ્યાએ તો પાનખરના અંતમાં શિયાળાના દરમિયાન જે ગ્રેટ લેક્સનો પ્રદેશ. ઓકે, તો ત્યાં થાય છે. ગ્રેટ લેક્સ કઈ જગ્યાએ છે તો તમે આ જોઈ શકો છો કે આ લેક સુપિરિયર છે, લેક મિશિગન છે, લેક હોર્નો છે. ઓકે, લેક ઇરી છે, લેક ઓન્ટારિયો છે. તો આ બધા જે છે ગ્રેટ લેક્સ તરીકે ઓળખવામાં છે જે આપણે ઉત્તર અમેરિકા જે છે તેનો. ઓકે, આગળ વાત કરીએ એના વિશે પણ વાત કરીએ છીએ થોડી વારમાં. ઓકે, મોટાભાગે જે છે કેનેડામાંથી ઉદ્ભવે છે અને ગ્રેટ લેક્સના ખુલ્લા પાણીમાં ફરે છે. ઓકે, એટલે કે આની અંદર શું થશે સિમ્પલી તો કે આપણે જે કેનેડા છે. ઓકે, તો તેના તરફથી જે છે વાયુઓ આવે છે. ઓકે, જે મતલબ ઠંડા વાયુઓ જે છે આવે છે. ઓકે, જ્યાં ગરમ ગરમ લેક હોય છે એના પાણી પરથી પસાર થાય છે. ઓકે, અને પાણી પરથી પસાર થાય છે ત્યારે એ જે છે ભેજ લઈ જાય છે અને જે આગળના જે વિસ્તારો છે. ઓકે, જેમ કે મિશિગન થઈ ગયું, ઓહાયો થઈ ગયું, પેનિન્સુલા થઈ ગયું, ન્યુયોર્ક થઈ ગયું. ઓકે, તો આના પર જે છે એક રીતે બરફબારી કરતો હોય છે. ઓકે, તો એને કારણે ન્યૂઝમાં છે. ઓકે, હવે આની અંદર ગ્રેટ લેક્સની આપણે વાત કરીએ.
જોઈએ. ઓકે, તો ઉત્તર અમેરિકાના ગ્રેટ લેક્સ જે છે મોટા પરસ્પર જોડાયેલા તાજા પાણીના તળાવો છે. ઓકે, અને એ જે છે સેન્ટ લોરેન્સ જે નદી જોવા મળે છે એના દ્વારા એટલાન્ટિક મહાસાગર જે છે તેને પણ જોડવાનું કામ કરે છે. ઓકે, તમે આમાં જોઈ શકો છો તમે. ઓકે, આપણું નોર્થ અમેરિકા થઈ ગયું, તો આનું જે આપણે નોર્થ એટલાન્ટિક ઓશન જે છે, ઓકે, અને આ ગ્રેટ લેક્સ અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, જે અહીંયા જે આપણે જે નદી છે, ઓકે, થોમસ લગભગ સેન્ટ થોમસ જ છે ને, સોરી, સેન્ટ લોરેન્સ જે નદી છે, ઓકે, તો તેના દ્વારા જે છે જોડવાનું કામ કરે છે. ઓકે, તો આ જોઈ શકો છો તમે. ઓકે, આગળ વાત કરીએ આના વિશે પણ, ગ્રેટ લેક્સ વિશે. તો કે આની અંદર 5 છે. ઓકે, લેક સુપિરિયર, મિશિગન, હ્યુરોન અને તળાવ, એરી તળાવ અને ઓન્ટારિયો તળાવ. ઓકે, જેમાં યુએસએમાં ફક્ત એક જ છે. ઓકે, જે મિશિગન તળાવ છે. ઓકે, બાકીના બધા શેરિંગમાં છે. ઓકે, તમે જોઈ શકો છો આમાં. આપણે જોઈ લઈએ કઈ ગયું. એક મિનિટ. હા, તમે જોઈ શકો છો કે આ જે છે આપણે મોસ્ટલી જે છે બધા બીજા બધા જે છે મોસ્ટલી બોર્ડર પર છે. ઓકે, જ્યારે મિશિગન જે છે એ મોસ્ટલી અમેરિકાની અંદર જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, આગળ વાત કરીએ આના વિશે. ઓકે, તો સામાન્ય રીતે કેનેડા અને યુનાઇટેડ સ્ટેટની સરહદ પર જ જોવા મળે છે. ઓકે, મિશિગન અને હ્યુરન છે એ હાઇડ્રોલોજીકલ રીતે મેકિનાક જે સ્ટેટ જોવા મળે છે. ઓકે, તો તેનાથી જોડાયેલા છે. ઓકે, તો મિશિગન અને હ્યુરોન. ઓકે, તો તમે જોઈ શકો છો. ઓકે, આ છે આપણું મિશિગન અને હ્યુરોન છે. ઓકે, તો તે જે છે અહીંયા સ્ટેટથી જે છે જોડાયેલા છે એક રીતે. ઓકે, આગળ વાત કરીએ તો કે કદ અને વોલ્યુમના આધારે વાત કરીએ તો કુલ ક્ષેત્રફળ દ્વારા પૃથ્વી પર તાજા પાણીના સરોવરનું સૌથી મોટું જૂથ જોવા મળે છે. ઓકે, કુલ જથ્થા દ્વારા બીજા ક્રમનું સૌથી મોટું છે અને જથ્થા દ્વારા વિશ્વની સપાટીના તાજા પાણીના 21% જેટલો સમાવેશ થાય છે આની અંદર. ઓકે, અંતર્દેશીય સમુદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કે તેની અંદર સતત ફરતા તરંગો છે, સતત પવન છે, મજબૂત પ્રવાહ છે, ઉડાણો છે અને દૂરથી ક્ષિતિજને કારણે. ઓકે, તો એને અંતર્દેશીય સમુદ્ર જોવા મળે છે. બે દેશની વચ્ચે આવે છે આ છે એને કારણે. ઓકે, આશરે 20,000 વર્ષ પહેલા જે છે એની રચના થયેલી, જ્યારે પૃથ્વી ગરમ થઈને પછી ઠંડી પડેલી. ઓકે, તો ઠંડી પડતી હતી ત્યારે જે હિમનદીઓ છે, એટલે કે આપણે બરફ જે છે પીગળીને પછી આ જે આપણે ડિપ્રેશન હતી. ઓકે, તેની અંદર પાણી ભરાઈ ગયેલું એને કારણે. ઓકે, ધ ગ્રેટ લેક્સ બેસિન જે છે યુનાઇટેડ સ્ટેટ અને કેનેડાના મોટા ભાગોમાં ફેલાયેલું છે. ઓકે, તો આ થઈ ગયું આપણું ગ્રેટ લેક્સ ઓફ ધ નોર્થ અમેરિકા. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. સોનાઈ રૂપાઈ વન્યજીવ અભયારણ્ય. તો આસામ વન વિભાગે સોનાઈ રૂપાઈ વન્યજીવ અભયારણ્યમાં જે રોયલ બેંગાલ વાઘની જે છે હાજરીનો પ્રથમ વખતનો જે ફોટોગ્રાફ જે છે એનો પુરાવો મેળવ્યો છે. ઓકે, હવે ફોટોગ્રાફ મેળવ્યો છે એક રીતે. ઓકે, હવે સોનાઈ રૂપાઈ વન્યજીવ અભયારણ્યની જો વાત કરીએ તો આસામ રાજ્યમાં ભારતમાં જોવા મળે છે. ઓકે, આસામમાં જે ક્યાં છે તમે જોઈ શકો છો એની અંદર આ છે સોનાઈ રૂપાઈ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. ઓકે, અહીંયા જે ઉપર છે અરુણાચલ પ્રદેશ છે. ઓકે, આ જે છે સોનિતપુર જે આપણે આસામનું છે એક રીતે, જેમાંથી આપણે બ્રહ્મપુત્રા નદી જે છે પસાર થાય છે. ઓકે, તો તમે જોઈ શકો છો આ છે બ્રહ્મપુત્રા. અહીંયા જે છે કાઝીરંગા નેશનલ પાર્ક આવેલો છે, જેની આપણે નજીકથી જે એક રીતે બ્રહ્મપુત્રા જે છે પસાર થાય છે ઉત્તરમાંથી. ઓકે, કાઝીરંગા નેશનલ પાર્કની ઉત્તરમાંથી. ઓકે, બીજી બધી આપણે સોનાઈ રૂપાઈ જે વન્યજીવ અભયારણ્ય છે એના વિશે પણ વાત કરીશું. ઓકે, હવે આટલા વિસ્તારમાં ફેલાયેલું છે. 1998માં એને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. તો આ ઇમ્પોર્ટન્ટ છે કે ગભરુ નદી જે છે એ પૂર્વ સીમામાંથી પસાર થાય છે. ઓકે, પછી પંચનોઈ નદી અને રોહતા જે આરક્ષિત જંગલ જે છે પશ્ચિમ સીમા પર છે. ઓકે, કામેંગ રિઝર્વ ફોરેસ્ટ જે છે આપણે ઉત્તરમાં જોવા મળે છે, જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે એક રીતે. ઓકે, તેની સાથે આંતરરાજ્ય સીમા જો દર્શાવે છે. ઓકે, અને 4 દુવાર આરક્ષિત જંગલો જે છે એ દક્ષિણ દિશામાં જોવા મળે છે. ઓકે, આગળ વાત કરીએ આના વિશે તો કે બારમાસી નદીઓમાં જે ડોલ્સ, રીસી, ગાભુર, ગેલગેલી અને બેલસીરી. ઓકે, તો આ જોવા મળે છે અને વરસાદની મોસમ દરમિયાન એ જે છે જે વેટલેન્ડ્સ એટલે કે જે આપણે શું કહે કે પાણીથી ભરાયેલા રહેતા હોય. ઓકે, જે મતલબ વધારે વેટલેન્ડ્સ એટલે એક રીતે તળાવ જે તમે કહે છે ને રામસર સાઈડ આપણે કહીએ છીએ. ઓકે, તેવા વેટલેન્ડ્સ જે છે તેને ભેલ તરીકે ઓળખવામાં આવે છે આ જગ્યાએ. ઓકે, આબોહવાની વાત કરીએ તો ઉપ ઉષ્ણકટિબંધીય આબોહવા જોવા મળે છે. ઉનાળામાં ભારે વરસાદ થાય છે, ગરમ અને ભેજવાળો ઉનાળો જોવા મળે છે, પૂર અને નદીઓની વહેણને કારણ બને છે એને કારણે. ઓકે, જંગલના પ્રકારની વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો છે, અર્ધ સદાબહાર જંગલો છે, ભેજવાળા પાનખર જંગલો છે. તો આની અંદર આવા વાળા વૃક્ષો જોવા મળે છે. પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો આ ઇમ્પોર્ટન્ટ છે ભારતીય બાયસન. ભારતીય બાયસન એટલે કે ભેંસ જે છે એનું નામ છે ભારતીય બાયસન કહેવામાં આવે છે. ઓકે, જેમ આપણે જંગલી ભેંસ કહીએ છીએ તેનું. ઓકે, તો એ જોવા મળે છે અને આની અંદર હાથી અને એક શિંગડાવાળો ગેંડા. તો આ બધું જે છે ઇમ્પોર્ટન્ટ બને છે આની અંદર. ઓકે, કાઝીરંગામાં જે છે સૌથી વધારે આપણે એક શિંગડાવાળા ગેંડા આપણે બધાને ખબર છે. ઓકે, ત્યારબાદ આમાંની અંદર સાંભર હરણ છે, ભસ્તા હરણ છે, હોક ડેર છે, બધા પણ જોવા મળે છે. પણ આ જે લાર્જ ઇન્ડિયન સિવેટ જે છે અને સ્મોલ ઇન્ડિયન સિવેટ જે છે જોવા મળે છે, પ્લસ બ્લેક રીચ અને સ્લોથ રીચ. ઓકે, તો આ પણ જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું જે સોનાઈ રૂપાઈ વન્યજીવ અભયારણ્ય. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. રુતેગ પહેલ. ઓકે, તો તાજેતરમાં ગ્રામીણ ટેકનોલોજી એક્શન ગ્રુપ જે છે જેનું રુતેગ જે છે 2.0 પ્રોજેક્ટની પ્રથમ વાર્ષિક સમીક્ષા બેઠક શેર એ કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજી છે શ્રીનગર કાશ્મીર ખાતે જે છે યોજાઈ હતી. ઓકે, હવે આના વિશે આપણે વાત કરીએ તો કે આ શું છે તો કે રૂરલ ટેકનોલોજી એક્શન ગ્રુપ. તો આનું ફૂલ ફોર્મ છે આરયુ ટેગનું તેનું. ઓકે,
તો એ જે છે ભારત સરકારના જે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર જે ઓફિસ છે ઓકે, તો તેના દ્વારા જે છે શરૂ કરવામાં આવેલું 2004માં ઓકે. આનો હેતુ શું છે? તો કે ગ્રામીણ વિસ્તારોમાં જે છે એક રીતે ઉચ્ચ સ્તરના વિજ્ઞાન અને તકનીકી હસ્તક્ષેપને સમર્થનનો પ્રદાન કરવાનું છે ઓકે. એટલે કે આપણે ગામડામાં જે છે આપણે ટેકનોલોજી કેવી રીતે આપણે વધારી શકીએ ઓકે. એટલે કે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી કેવી રીતે આપણે આગળ વધારી શકીએ, અથવા તો આપણે ટેકનોલોજી જે છે કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ ગ્રામીણ વિસ્તારોમાં ઓકે. તો તેના માટેની વાત કરે છે. પાયાના સ્તરે બ્રિજ ટેકનોલોજી જે છે એને આપણે યુઝ કરવાનું છે આની અંદર ઓકે. ટેકનોલોજી અપગ્રેડ કરવાની છે. નવીન પ્રોજેક્ટ્સ દ્વારા તાલીમ અને પ્રદર્શન પ્રદાન પણ કરવાનું છે ગામડાના લોકો છે તેમને પણ ઓકે. ત્યારબાદ આનો ઉદ્દેશ્યની વાત કરીએ તો આનું શું છે? તો કે સેક્ટર વિશિષ્ટ ટેકનોલોજી જરૂરિયાતોને ઓળખવા માટે એનજીઓ છે, એસએસજી છે એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે ઓકે, સીઓ છે, સ્ટાર્ટઅપ્સ છે, ટેકનોલોજી ઇન્ક્યુબેટર્સ છે, ફેબ્રિકેટ્સ છે ઓકે. તો તે લોકો સાથે જોડાવાનું છે ઓકે. અને જેવી જરૂરિયાતો છે તેવી ટેકનોલોજી પ્રોવાઈડ કરવાની છે અલગ અલગ જે વિસ્તારો છે એના પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે ઓકે. રાષ્ટ્રીય અને પ્રાદેશિક પ્રાથમિકતાઓને આધારે અને નીતિઓ સાથે સંરેખિત કરીને જે સામાજિક અને આર્થિક ડેટાના આધારે માંગ આધારિત તકનીકો વિકસિત કરવી ઓકે. એટલે કે જ્યાં જરૂર ના હોય તેવી ટેકનોલોજી નથી પ્રોવાઈડ કરવી, પણ જેવી જરૂર હોય કે જેમ કે આપણે ગામડામાં સાફ સફાઈ માટેની જે ટેકનોલોજી આવતી હોય ઓકે, તો સાફ સફાઈ માટેની ટેકનોલોજી પ્રોવાઈડ કરવાની, નહીં કે કપડાં બનાવવાની ટેકનોલોજી ઓકે. તો એ રીતે જેમ રિક્વાયરમેન્ટ હશે ઓકે, તેમ આપણે ટેકનોલોજી પ્રોવાઈડ કરવાની છે જે ગામડાઓ છે તેની અંદર ઓકે. પછી અલગ અલગ જે નવા પ્રોટોટાઇપ એટલે તમને બધાને ખબર જ હશે કે જે કોઈ નવી ટેકનોલોજી આવતી હોય છે તો આપણે સૌપ્રથમ પ્રોટોટાઇપ બનાવતા હોય છે કે એક રીતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે ઓળખી શકીએ. પ્રોટોટાઇપ આપણે સ્પેસિફિકલી મશીનને કહેતા હોય છે ઓકે. તો પ્રોટોટાઇપ જે છે બનાવવામાં આવે છે જેથી મતલબ પ્રોટોટાઇપને એવી પ્રોટોટાઇપ્સ કે જે કામ લાગી શકે ઓકે. તો તેની માન્યતા એટલે કે પ્રોટોટાઇપ જે છે એક રીતે માન્યતા લેવી પડે કે જ્યારે એનો કમર્શિયલાઇઝેશન એટલે કે રીતે વ્યાપારીકરણ કરવું હોય ત્યાર પહેલા આપણે માન્યતા લેવી પડે ઓકે. તો એવી જે વિકસિત પ્રોટોટાઇપ છે એને માન્ય કરવાની છે કે અલગ અલગ જે BIS ને એ બધી આપણે સ્ટાન્ડર્ડ જોવા મળે છે એના આધારે ઓકે. અને માપનીયતાના પાસાઓને સાથે વેપારીકરણ કરવાનું છે. એક રીતે આપણે માસ પ્રોડક્શન કરી શકીએ એ બધી વસ્તુનો ઓકે, જે આપણે વેપારીકરણ કરી શકીએ તેના માટેનું કામ કરવાનું છે કે રાષ્ટ્રીય અને વૈશ્વિક બજારો માટે માન્ય તકનીકોની વ્યાપારીકરણ કરવાનું છે ઓકે. એટલે કે એક રીતે આપણે જે પ્રોટોટાઇપ જોવા મળે છે તેને જ વ્યાપારીકરણની વાત કરવામાં આવે છે આની અંદર ઓકે. તો આ થઈ ગયો આના ઉદ્દેશ્ય છે ઓકે. હવે જે આરયુ ટેકની જો આપણે વાત કરીએ તો લોન્ચ તારીખ છે એપ્રિલ 2023માં અને લોન્ચ કરવામાં આવેલું કે 2.0 ની વાત કરવામાં આવે છે ઓકે. વ્યાપારીકરણ અને ઉત્પાદનો તરીકે જે વિકસિત તકનીકો છે એનો વ્યાપક પ્રચાર કરવાનો છે ઓકે. અને વ્યાપક સુલભતા અને સામાજિક આર્થિક પ્રભાવની ખાતરી કરવાની છે ઓકે. ગ્રામીણ વિસ્તારમાં પરિવર્તન લાવવાનું છે કે એક રીતે આપણે ટેકનોલોજીનો વધારે યુઝ કરવાનો છે ગ્રામીણ વિસ્તારમાં ઓકે. અને ટકાઉ વિકાસ માટે સમુદાયોને સશક્ત બનાવવાના છે ઓકે. એક રીતે લોકો પણ ત્યાંના જે લોકો છે એ યુઝ કરી શકે છે ટેકનોલોજીનો ઓકે. તો તેના માટે કામ કરવાનું છે. તો આનું મેઇન કામ આ છે જે આર્યુટેક છે તેનું ઓકે. તો આ થઈ ગયું ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. અંગામી જનજાતિ. તો નાગા સંગઠન દ્વારા બોલાવવામાં આવેલા જે બંધના કારણે મનુપર નાગાલેન્ડ બોર્ડર પર જે નેશનલ હાઈવે બ્લોક થઈ ગયેલો અને જે 3 નાગા જાતિઓ છે કઈ તો કે નાગાલેન્ડની જે અંગામીઓ અને મણિપુરના જે માઓસ અને મારામ છે ઓકે. તો તેમના વચ્ચે જૂની જમીની માલિકીનો વિવાદ હતો એને કારણે ઓકે. તો આ જે છે એક રીતે ન્યૂઝ છે ઇમ્પોર્ટન્ટ નથી ઓકે. આની અંદર અંગામી જનજાતિ જે છે ઇમ્પોર્ટન્ટ છે ઓકે. તો પોતાની સાંસ્કૃતિક ઓળખ ધરાવતી અનેક નાગા જાતિઓમાંની એક છે ઓકે. નાગાલેન્ડના કોહિમા જિલ્લો છે તે ત્યાં જોવા મળે છે કે મણિપુરના વંશીય જૂથ તરીકે ઓળખવામાં આવે છે ઓકે. પૂર્વજો છે મ્યાનમારથી નાગાલેન્ડમાં સ્થળાંતરિત કરેલા અને મેંગોલોઇડ રેસના ગણવામાં આવે છે આ લોકોને કે આપણે ભાષાની વાત કરીએ તો ટેનેડી ભાષા બોલતા હોય છે કે કોઈ એની સ્ક્રિપ્ટ નથી, એટલે કે લખાણ કોઈ નથી જોવા મળતું, ખાલી ભાષા જોવા મળે છે ઓકે. હવે આની અંદર બોલાતી ભાષામાં નાગામીઝ છે, આસામી છે, બંગાળી છે, હિન્દી છે અને નેપાળી ભાષા છે ઓકે. તે બધાનું મિશ્રણ જોવા મળે છે ઓકે. ખેતીની વાત કરીએ તો ટેરેસ બીનની ખેતી ઓકે. ટેરેસ બીની બધાને ખબર જ હશે કે જે આપણે પહાડ હોય છે ઓકે. તો તેને એક રીતે એવી રીતે કાપવામાં આવે છે કે જેથી આપણે પગથિયા જેવી ખેતી કરીએ છીએ ઓકે. તો તેના ટેરેસ ખેતી કહી રહ્યા છો કે તો એને આપણે શું કહે કે પાણી ઉપરથી આવતું હોય તો ભીનું કરતું ધીમે ધીમે જે છે પાણી વહેતું જાય છે ઓકે. અને ભીનું કરે છે પ્લસ શું કહે કે ધોવાણ નથી કરતું ઓકે. તો તેના માટે જાણીતું હોય છે જે ટેરેસ બીની ખેતી ઓકે. ત્યારબાદ સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી કરતા હોય છે આ લોકો ઓકે. વ્યવસાય જે છે કૃષિ અને પશુપાલનનો છે કે શેરડી અને વાંસની ટોપલીઓ છે એની પરંપરાગત જે ટોપલીઓ બનાવવાનું કામ કરે છે જેમાં ખોફી જે ટોપલી છે એક રીતે બહુ સારી વસ્તુ કહેવામાં આવે છે ઓકે. સમાજની વાત કરીએ તો પિતૃસત્તાક જોવા મળે છે ઓકે. અને મોસ્ટલી જે છે ખ્રિસ્તી ધર્મ જે છે આ લોકો પાળતા હોય છે ઓકે. અને સેક્રેની જે આમનો જે છે મુખ્ય ઉત્સવ જોવા મળે છે ઓકે. તો આ થઈ ગયું આપણું નાગાની અંગામી જાતિ ઓકે. હવે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ. કોપરનિક્સ પ્રોગ્રામ. તો તાજેતરમાં ત્રીજો કોપરનિક્સ સેન્ટિનેલ-1C જે ઉપગ્રહ જે છે એ ફ્રેન્ચ ગુયાનાના યુરોપના જે સ્પેસ પોર્ટ પરથી વેગા-C રોકેટ પરથી જે છે છોડવામાં આવ્યો છે ઓકે. હવે જે આ કોપરનિક્સ પ્રોગ્રામની જો આપણે વાત કરીએ તો એ જે છે યુરોપિયન યુનિયનના સ્પેસ પ્રોગ્રામનો જે છે પૃથ્વી અવલોકનનું ઘટક છે ઓકે. પૃથ્વી અવલોકન એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ તરીકે આપણે કહી શકીએ ઓકે. તો સેટેલાઇટ જે છે અર્થ ઓબ્ઝર્વેશન ઓકે. તો એ થઈ ગયું ઓકે. અને ઇન સિટુ એટલે કે અવકાશ સિવાયના જે ડેટા છે એમાંથી પણ માહિતી સેવાઓ પ્રદાન કરે છે ઓકે. જે કોપરનિક્સ પ્રોગ્રામ છે એની અંદર ઓકે. એટલે કે આની અંદર શું છે તો કે
ઇન સિtu એટલે કે સોરી સેટેલાઇટ તો બધાને ખબર છે કે પણ ઇન સિtu એટલે શું? તો કે ઇન સિtu એટલે તમે આવું જોઈ શકો છો કે સેટેલાઇટ જે છે એક રીતે બહાર હોય છે કે ત્યાં બધા આપણે પ્લેન દ્વારા છે અથવા તો આપણે હવામાં ગુબ્બારો જે છોડીને પછી આપણે કરતા હોય છે કે ડ્રોન દ્વારા આપણે કરી શકીએ છીએ. પછી સમુદ્રની અંદર આપણે સબમરીન થઈ ગયો કે એના માટેના પણ ડ્રોન આવે છે સમુદ્રમાં આપણે જાંચ કરવા માટેનો ઓકે તો એવું બધું જે આપણે વસ્તુ યુઝ કરે છે અને આપણે પછી જે ડેટા કલેક્ટ કરીએ છીએ કે રીતે ઓકે પૃથ્વી પરના તો તેને કહેવામાં આવે છે ઇન સિtu ઓકે તો એ ઇન સિtu ડેટામાંથી માહિતી સેવા પ્રદાન કરે છે. હવે કોને પ્રદાન કરવાની વાત કરવામાં આવે છે આની અંદર ઓકે તો કે એવા લોકો કે જેને આ બધા ડેટાની જરૂર હોય કે જેમ કે આપણે સાયન્ટિસ્ટ થઈ ગયા, એજ્યુકેશન પર્પઝ માટેના થઈ ગયા, કોઈ પોલિસી મેકર્સ છે, કોઈ જગ્યાના જંગલો છે ઓકે તો તેને આપણે કોઈ પોલિસી બનાવે છે, કાયદો બનાવવાનો છે તે લોકો થઈ ગયા એટલે કે મોસ્ટલી જેટલા લોકોને ડેટાની જરૂર હોય કે તો તેના માટે આ જે છે એક રીતે ડેટા પ્રોવાઈડ કરવાનું કામ કરે છે યુરોપમાં ઓકે. હવે એની અંદર સ્ત્રોતો કયા છે તો કે પૃથ્વી અવલોકન ઉપગ્રહ થઈ ગયા ઓકે જે મેં કીધું તે ઓકે જે સેટેલાઇટની વાત કરવામાં આવી તે પછી ઇન સિtu સેન્સર્સ જેમ કે આપણે ગ્રાઉન્ડ સ્ટેશન થઈ ગયું ઓકે જેનામાં આપણે સબમરીન થઈ ગયું, આપણે પ્લેન થઈ ગયા ઓકે તો એના પરથી જે ગ્રાઉન્ડ સ્ટેશન દ્વારા જે નિરીક્ષણ કરવામાં આવ્યું તે બધા ડેટા પ્રોવાઈડ કરશે ઓકે. પછી એનપ્રોન અને દરિયાઈ સંવેદકો થઈ ગયા ઓકે તો આ બધું એ જ છે ઓકે. તો આ થઈ ગયું કે એક્સેસની વાત કરીએ તો વપરાશકર્તાઓ પાસે મોટાભાગના જે ડેટા છે એને મફત અને ખુલ્લી એક્સેસ જોવા મળશે કે જે લોકોને જરૂર છે તે લોકોને ઓકે વિશ્વસનીય અને નજીકની રિયલ ટાઈમ માહિતી જે છે એક રીતે પ્રક્રિયા કરવા માટે અવેલેબલ હોય છે ઓકે. આગળ વાત કરીએ ઉપગ્રહોની ઓકે તો આની અંદર સેન્ટિનલ કુટુંબ જોવા મળે છે જે સમર્પિત ઉપગ્રહો છે ઓકે જે કોપરનિક્સ પ્રોગ્રામમાં સેવા આપે છે ઓકે અને ખાસ કરીને જે કોપરનિક્સ માહિતી સેવાઓ અને વપરાશકર્તાઓની જરૂરિયાત છે એને પહોંચાડવા માટે રચાયેલું છે ઓકે. આની અંદર 2014માં જે છે સેન્ટિનેલ-1A જે છે એના પ્રક્ષેપણથી યુરોપ 2030 સુધીમાં જે છે એને 20 ઉપગ્રહ જે છે એ ભ્રમણ કક્ષામાં મૂકવાની યોજના ધરાવે છે આ પ્રોગ્રામ હેઠળ ઓકે. થીમેટિક વિસ્તારની વાત કરીએ તો વાતાવરણ, દરિયાઈ જમીન, આબોહવા, કટોકટી પ્રભાવ અને સુરક્ષા ઓકે તો આ જગ્યાએ જે છે મોસ્ટલી જે છે સેટેલાઇટ દ્વારા અને જે આપણે બીજા બધા લોકલ સર્વેલન્સ છે ઓકે તો તેના દ્વારા જે છે આપણે વિસ્તારોને કવર કરવાની વાત કરવામાં આવે છે જે કોપરનિક્સ પ્રોગ્રામ છે એની હેઠળ ઓકે તો આ થઈ ગયું આપણું કોપરનિક્સ ઓકે. આગળ વાત કરીએ મેનેજમેન્ટ ઓકે તો આનું મેનેજમેન્ટ માટે આપણે યુરોપિયન કમિશન દ્વારા જે છે ભંડોળ પૂરું પાડવામાં આવે છે ઓકે અને યુરોપિયન સ્પેસ એજન્સી અને યુરોપની અલગ અલગ જે એજન્સીઓ છે બીજી બધી ઓકે તે જે છે એક રીતે ભાગીદારી દર્શાવે છે કે આની અંદર સેન્ટિનલ-1Cની આપણે જો વાત કરીએ તો પૃથ્વીના બદલાતા વાતાવરણને મોનિટર કરવા માટે ઉચ્ચ રિઝોલ્યુશન રડાર ઇમેજિંગ સિસ્ટમ છે એનો યુઝ કરવામાં આવે છે. હવે ઇમેજિંગ તો બધાને ખબર છે કે ઇમેજીસ જે પાડે છે ઓકે આપણે કેમેરો જે છે તેની વાત કરવામાં આવે છે રડાર કેમેરો છે કે રીતે ઓકે વિવિધ એપ્લિકેશનને સપોર્ટ કરે છે કે વૈજ્ઞાનિક સંશોધનને આગળ ધપાવે છે અને દરિયાના ટ્રાફિકને ટ્રેક કરવા માટે પણ નવી ક્ષમતાનો ઉમેરે છે ઓકે તો આ બધું આના દ્વારા કામ કરવામાં આવે છે જે સેન્ટિનેન્ટલ-1C છે એના દ્વારા ઓકે તો એ લોન્ચ કરવામાં આવેલું છે ફ્રાન્સથી યુરોપનું જે સ્પેસ એજન્સી છે તેના ત્યાંથી ઓકે તો આ થઈ ગયું આપણું ઓકે. હવે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ લિટલ ગુલ તો આ જે છે યુરેશિયન પ્રદેશનું એક જે પક્ષી છે જે એનસીઆર રિજિયનમાં પ્રથમ વખત જોવા મળ્યું હતું ઓકે નેશનલ કેપિટલ રિજિયન ઓકે બધાને ખબર છે એનસીઆર રિજિયન એટલે કોને કયા દેશ આપણે રાજ્ય આવી જાય તો કે રાજસ્થાન થઈ ગયું, હરિયાણા થઈ ગયું, દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયો અને ઉત્તર પ્રદેશ બધાને ખબર છે ઓકે આ તો ખાલી મેં યાદ રહે એના માટે ફોટો આપી દીધો છે ઓકે. હવે વાત કરીએ આગળ તો કે લિટલ ગુલની વાત કરીએ તો આનું એક સાયન્ટિફિક નામ છે આ કુટુંબમાંથી આવે છે ઓકે ગુલની સૌથી નાની પ્રજાતિઓ જોવા મળે છે ઓકે મતલબ એમાંની એક છે ઓકે ઉત્તર યુરોપ અને સમગ્ર પેલેરેક્ટિક જે છે એમાં જોવા મળે છે ઓકે. હવે પેલેરેક્ટિક એટલે શું છે તો કે આપણે જે અલગ અલગ જે બાયોગ્રાફિકલ રેમ્સ જોવા મળે છે ઓકે તો 8 જેટલા બાયોગ્રાફિકલ રેમ્સ જોવા મળે છે. આ શું છે તો કે એક રીતે જે જગ્યાએ જે છે વાતાવરણ સમાન રહેતું હોય છે ઓલમોસ્ટ ઓકે જેમ કે આપણે ઇન્ડોમલાઈ જે રેમ છે ઓકે ઈસ્ટર્ન પેલેરેટિક રેમ છે ઓકે વેસ્ટર્ન પેલેરેટિક રેમ છે ઓકે તો આજે આની વાત કરવામાં આવે છે કે આ જગ્યાએ જે છે મોસ્ટલી આ પક્ષીઓ જોવા મળે છે પ્લસ આ જે નિયરેટિક જે રેમ છે ત્યાં પણ મોસ્ટલી જોવા મળતા હોય છે આ પક્ષીઓ ઓકે. હવે પશ્ચિમ યુરોપ થઈ ગયું, ભૂમધ્ય સમુદ્ર થઈ ગયું, ઉત્તર પૂર્વ અને યુનાઇટેડ સ્ટેટ થઈ ગયું, ઓછી સંખ્યામાં દરિયા કિનારા પર જોવા મળે છે ઓકે. આવાસની વાત કરીએ તો દરિયા કિનારો થઈ ગયો, ખાડીઓ થઈ ગયા, નદીઓ થઈ ગયા, તળાવો થઈ ગયા, ભેજવાળી જમીન થઈ ગઈ, પૂરથી ભરેલા ખેતરો થઈ ગયા તો આવી બધા જે છે આ રહેતા હોય છે ઓકે. હવે આના ભૌતિક લક્ષણો છે યાદ રાખવાની જરૂર નથી, દેખાવો છે ઓકે આ બધું કંઈ યાદ રાખવાની જરૂર નથી ઓકે. આયુષ્યની વાત કરીએ તો એના પ્રમાણે સૌથી ઊંચી ચિંતા એટલે કે લિસ્ટ કન્સર્નમાં જે છે આયુસીએન લિસ્ટમાં આપણે સંરક્ષણ સ્થિતિમાં જોવા મળે છે ઓકે. તો આ થઈ ગયું આપણું લિટલ ગુલ ઓકે. સો ગાઈઝ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.